આજે તો ભાઈબંધની શોપની ઓપનિંગમાં ગયો ને થઈ ગયું કઈક આવું. ગુડ મોર્નિંગ ને જય મા મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. આજે તો સવારમાં આપણે જવાનું તો આપણી શોપની વસ્તુ લેવા માટે, એટલે હું સીધો આવી ગયો નીલકંઠ નોવેલ્ટીમાં. ત્યાં પહોંચીને મેં આકાશને કીધું કે ફટાફટ મારી શોપની વસ્તુ આપી દે, એટલે આકાશે ફટાફટ મને મારા શોપ માટેની વસ્તુ આપી દીધી, કેમ કે ત્યાંથી મારે જવાનું તો ભાઈબંધની શોપની ઓપનિંગમાં. એટલે હું નાસી સીધા આવી ગયો ભાઈબંધની શોપે પહોંચીને આપણે કહી દીધું ભાઈબંધને કોંગ્રેચ્યુલેશન. એટલી વારમાં મળી ગયા આપણને સુનિલભાઈ. હવે સુનિલ સાથે હાથ મળાવીને અંદર ગયો તો આપણી નજર પડ્યા પેંડા ઉપર. હવે હા હાસો કહું તો હું તો પેંડા ખાવા જ આવ્યો. હવે આપણે ભાઈબંધને શોપ કરી છે એટલે થોડી વાર તો કામ તો કરવું જ પડે, એટલે હું લાગી ગયો તો નાસ્તાની ડીશ ભરવા, અને પછી ફટાફટ બધી નાસ્તાની ડીશ ભરી લીધી. અને મિત્રો જે ઘડીની હું ક્યારની રાહ જોતો હતો એ ઘડી ફાઇનલી આવી ગઈ, એટલે કે આપણા નાસ્તાનો વારો આવી ગયો. હવે મિત્રો મેં એકે નહીં પણ આ બધાએ પણ નાસ્તામાં ફૂલ જમાવટ કરી. હવે નાસ્તો કરીને હું શોપની બહાર થોડી વાર આવ્યો તો આપણને મળી ગયા અનિલભાઈ, અને પછી અનિલભાઈ સાથે હાથ મળાવીને અનિલભાઈ પાસે થોડી વાર ઉભો રહ્યો. એટલી વારમાં મળી ગયો આપણને વિનકો, અને પછી થોડી વાર વિનકા સાથે પણ વાતોના ફાંકા માર્યા. પછી ત્યાંથી હું સીધા ગયો તમારી દુકાને પહોંચીને થોડી વાર દુકાને બેઠો હતો. એટલી વારમાં આવી ગયા વેપારી અમારું પાર્સલ લઈને, અને પછી વેપારી તો જતા રહ્યા હતા. થોડી વારમાં આવી ગયા કસ્ટમર. હવે કસ્ટમર તો ગયા હતા, એટલી વારમાં આવી ગયો આપણા મામાનો છોકરો. અમારે આ ભાઈ તો કેમ નાના હોય એમ નકરે રમકડા જ ઓનલાઈન મંગાવ્યા કરે. અને થોડી વારમાં આવી ગયા કસ્ટમર. કસ્ટમર ખરીદી કરીને ગયા હતા, એટલી વારમાં મને લાગી ગઈ હતી ભૂખ. પછી આપણે ગાંડો ખર્ચો કરી નાખ્યો, 10 વાળી વેપાર મંગાવી લીધી. અને પછી અમારે લેવાનું હતી ઘરની દુકાન માટેની વસ્તુ, એટલે અમે સીધા આવી ગયા વસ્તુ લેવા માટે. અને પછી ફટાફટ બધી વસ્તુ લઈને અમે સીધા નીકળી ગયા ઘર બાજુ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.